ये भगत ने प्यारा है दान देवे भाई कौन दान दे भले कंसल ना महलो सजड़ा आयन दान देवे भाई
કોણ દાન દે એ ભલે કમિશન ના મહેલ જબડા એ લૂંટાવે કાશી રે કેતનમાં જઈને ગુરુદેવા મારા ધન ગુરુદાતા રે એ મને ગુરુજીએ શબ્દ સુણાવ્યો આ ગુરુજી મળ્યા મને સંસદયા રે એ પતિ ઘટ ભીતરમાં થયા છે વાતનાથ શરણે જાવે હે વાતનાથ શરણે જાવે હે બોલાવે રૂખડિયો કામો હે મારા જન્મે અને રતનદાસ બે ગુરુભાઈ હતા. બે બેઠા હતા. એક માણસ આવીને ઠપકો આપે છે રવિ સાહેબ ને કે રવિ સાહેબ, ટંકારાની બાજુમાં નેકનામ ગામ છે અને નેકનામ ગામમાં એક મુસલમાનના દીકરા હોથી ની સિકંદર સુમરો બાપ દીકરો છે. માણસોને બહુ હેરાન કરે છે, લૂંટી લે છે, માણસોને માર્ગે કોઈ કરવા દેતા નથી. એનું તમે કાંઈ ન કરો. અને રવિ સાહેબ કહેવા લાગે છે કે કાંઈ વાંધો નહીં, ખંભાળિયાથી મોરાર સાહેબ આવે એને કઈશ ઠપકો દી આવશે. અમુક સાધુની આવી ઓલી હોય એટલે કેવા લાગે છે, સાનમાં સમજાવે છે. ખંભાળિયાથી મોરાર સાહેબ આવે એટલે હું કહીશ એ ઢબકો દી આવશે. અને 15 દી થયા હતા મોરાર સાહેબ ખંભાળિયાથી વાંકાનેરમાં આવે છે. રવિ સાહેબ કેવા લાગે છે કે હે મોરાર, ટંકારાની બાજુમાં એક નેકનામ ગામ છે અને નેકનામની અંદર એક હોથી
અને સિકંદર સુમરો બાપ દીકરો છે 8 જણાની ટોળકી લઈને માણસોને બહુ લૂંટી લે છે, બહુ હેરાન કરે છે. એને તારે ઠપકો દેવા જવાનું છે કે કાંઈ વાંધો નહીં બાપુ, નેકનામ મેં ગામ જોયું છે. અને મોરાર સાહેબ કહેવે છે ધોરો ઘોડો ધોરો દરવેશ પહેરી અને હાલી નીકળે છે. નેક નામના ડુંગરામાં આમ માર્ગમાં પસાર થયા હતા, દેખી ગયા અને આડા ભરી ગયા. હે બાવા, લાય ઘોડો અને કાંઈ મારા મિલકત હોય એ આપી દે. કે ભાઈ ઈ તો હું આપી દઈશ, પણ આમાં હોથી કોણ છે? મારે હોથીને મળવું છે. કે હોથી તો અમારો સરદાર છે, ઈ જો આવશે તો તને ઠાર મારી નાખે, એના કરતા જીવવું હોય તો આ બધું દઈને યોજા. કે મારો હોય તો મારી નાખો, બાકી હોથી આવે તો દઉં, ન દઉં. અને હોથીને બોલાવે છે. હોથી આવીને જામગરી છીંદે છે કે એ ભામટા ઘોડો મૂકી દે અને માયા મિલકત હોય દઈને જીવવું હોય તો યોજા. કે તું હોથી કે આવું નથી, પણ મારા રવિ સાહેબે તને ઠપકો દેવા મને મોકલો. કે શું ઠપકો દેવા? કે તો સાંભળી લે. અસુરવીર ને તું જોઈ લે પ્રાણી, એ કાયર થઈને ભાગીશ માં, કાયર પણાની વાત કરીને બીજાને બનાવીશ. ભગવાન તને નામ મળ્યું છે આકાયા, હરે ભગવાન તને નામ મળ્યું છે. ઊંઘમાં હરે ભગવાન તને કાયા મળી છે. પુરુષોત્તમ ગુરુ પ્રતાપે, પુરુષોત્તમ ગુરુ પ્રતાપે, પુરુષોત્તમ ગુરુ પ્રતાપે, પુરુષોત્તમ ગુરુ પ્રતાપે, ગુરુ
મારીને એવી બનાવીશ માં. દીવાને એવી બનાવીશ માં. આવો ઠપકો દેવા અમને રેવી સારે મોકલો છે અને તમે આ માણસોને હેરાન કરો છો. આ બધું છોડી દો કે આ તો અમારો ધંધો છે, અમે નહીં છોડી. બાકી ઘોડો મૂકી દે, જે કાંઈ તારી પાસે માયા મિલકત હોય આપીને વેયોદા નક મરવાનો વારો આવશે. કે તો કરી ભડાકો અને કેવા છે ગોતી ભડાકો કરે અને રવિ સાહેબ અત્યારે હાથ કરે તો ફૂલડાનો હાર થઈને ડોકમાં પહેરાઈ જાય છે. કે કરે બીજો ભડાકો કરે છે તો માથે ફૂલડાની વર્ષા થાય છે. અને કહેવાય છે કે સિકંદર સુમરો હોતી ગઈ મોરાર સાહેબ ને પગમાં પડી જાય છે કે આ તો કોક અવતારી ઓલો કોક સંત કહેવાય. પગમાં પડીને કે બાપુ અમારી ભૂલ થઈ ગઈ, એમને માફ કરી દો. કે ભાઈ આ માણસોને હેરાન કરવાનું છોડી દો, ભગવાનનું ભજન કરી લો. પણ કે શું ભગવાનનું ભજન કરું? કે હું તમને નામદામ આપું છું. અને હોથી સિકંદર સુમરાને બેને શિષ્ય બનાવે છે, નામદામ આપે છે, ભગવાનનું ભજન કરવાનું કહે છે. અને મુસલમાન લોકોને ખબર પડી કે આ હોથી સિકંદર બાપ દીકરો બે તો હિન્દુ બની ગયા છે, આપણા મુસલમાન નથી રહ્યા, હિન્દુને ગુરુ ગયા છે. અને એના મોલાને જાણ કરે છે. માણસો આવીને કહેવા લાગે છે કે તમે હિન્દુ બની ગયા છો? ના ભાઈ અમે મુસલમાન જ છે. કોણ કે છે કે હિન્દુ બની ગયા? કે આ બધા માણસો વાતો કરે. કહેવાય છે કે હિન્દુના ગુરુ કર્યા છે, કે ગુરુ કર્યા છે, બાકી અમે તો મુસલમાન છે. કે તો હિન્દુના ગુરુને તમે છોડી દેજો, આપણે અલ્લાહને ભજવાનું છે. કે ઈ નહીં બને, અમે મુસલમાન છે બરોબર છે, પણ હિન્દુના ગુરુને અમે નહીં છોડી. કે તો 8 દિનની ઓથી આપી છે, મરવા માટે તૈયાર થઈ જાય. અને સમય જાતા જાતા 8 દી પૂરા ગયા અને કહેવા લાગે છે. મુસલમાનો આવી અને કહેવા લાગ્યા કે મુસલમાન બન્યા? કે અમે ભાઈ મુસલમાન જ છે. અને હોથીને ખબર પડી જઈ હતી એટલે ઘરમાં બેસીને ભગવાનનું ભજન કરવા માંડી જાય છે. અને સિકંદર બાર ઓટે બેસે ને ગામના માણસો આવીને કહેવા લાગ્યા કે મુસલમાન બન્યા? કે ભાઈ અમે મુસલમાન જ છે. કે હિન્દુના ગુરુને છોડી દે? કે ગુરુને છોડે એમે. અને કહેવાય છે કે ઝેરની તહારી ભરીને આપી કે તો આ પી જાઓ, 8 દી થઈ ગયા. અને સિકંદર સુમરો ગટગટાવી ગયો અને બીજી તહારી ભરી અને કહેવા લાગે છે કે આ તારા દીકરાને પાઈ દે. અને હોથી તો ઘરમાં બેઠો બેઠો ભજન કરતો હતો, એક ધ્યાનમાં હતો. અને સિકંદર સુમરો બીજી તહારી લઈને ત્યારે દીકરાને દેવા જાય છે, ત્યાં ઝેર સડી ગયું, હોથી માથે જઈને પડે છે. હોથીનું ભજન ભંગ થયું અને હોથી આમ જોવે તો એના બાપના પ્રાણ તો નીકળી ગયા છે. અને મુસલમાનો લોકો ભાગ્યા એક તો જો. અને હોથી બાપનું સબ ખંભે લઈ મસ્જિદે જઈ અને કહેવા લાગે છે કે ભાઈ અમે મુસલમાન છે, અમારા ખાલી ગુરુ હિન્દુ છે, એમાં તમને શું વાંધો છે? અમારા ગુરુ એમ કહેતા હતા કે રામ ને રહીમ બે એક છે, તો આવી સુલેવા અમારી કહાણી કરો છો કે રામ ને રહીમ બે એક છે? કે હા અમારા ગુરુ કહેતા હતા. કે તો કર તારા બાપ ને બેઠો એક હોય તો? એ મારામાં શક્તિ નથી તો કે મારા ગુરુમાં છે. કે બોલાય તારા ગુરુને. અને કહેવાય છે કે ખંભાળિયાની અંદર હોથી ટપાલ લખે છે કે હે ગુરુ મહારાજ, તમે મને આ કેવું નામદામ આપ્યું છે કે અમારે આજ મરવાનો વારો આવ્યો છે. અને હોથીને ટપાલ મળતા જ મોરાર સાહેબ ઘોડેસવાર થઈને નેકનામ ગામની અંદર આવે છે. અને એની મસ્જિદે એના બાપનું શબ પડ્યું છે, માણસો બેઠા છે કે ગુરુ મહારાજ આ લોકો એમ કે છે કે રામ ને રહીમ બે એક નથી, એક હોય તો તારા બાપ ને બેઠો કરી એમ કહેવા માંગે છે કે ભાઈ રામ ને રહીમ બે એક જ છે. કે તો કર તારા બાપ ને બેઠો. તો બાપુ મારામાં શક્તિ નથી. અને ત્યારે મોરાર સાહેબ કહે છે
કે ઓથી તને મારા ઉપર વિશ્વાસ નથી કે બાપુ તમારા ઉપર વિશ્વાસ છે પણ આ લોકો નથી માનતા. અને રવિ સાહેબ કહેવા લાગે છે હું બેઠો છું ભગવાનનું ભજન કર અને તું જ તારા બાપને બેઠો કર. તેથી ભગવાનનું ભજન કરે છે. ઓથી શું કહેવા લાગે? અલ્લાહો નબીજી હે તુહી રે નબી તુહી રે નબી અલ્લાહો નબીજી તુહી રે નબી गई बतिया